કોઈ જાગતી જ નથી તો શું કોઈનું મરણનું રાહ જોઈ રહ્યા છે? જો વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું તોસિફ ખત્રી. તમે જોઈ રહ્યા છો લાઈક ઇન્ડિયા. બોડેલીથી હરોલ તરફ જતા નેશનલ હાઈવે પર અલીપુરા ચોકડીથી લઈ ગજાનંદ તથા કકરોલિયા મંદિર સુધી દિશા સૂચક સાઇનબોર્ડ તૂટી ગયેલી હાલતમાં છે અને ડેપો પાસે આવેલા અવરજવરના રસ્તાઓ પર પણ સાઇનબોર્ડ તેમજ જરૂરી બમ્પ ન હોવાને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. જેમાં તાજેતરમાં ડેપો પાસે સાઇનબોર્ડના અભાવે એક ફોર વ્હીલ કાર ડિવાઈડર પર ચડી જતા કારને મોટું નુકસાન થયું છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને સ્થાનિક લોકોની મદદથી કારને મહા મુસીબતે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ આ ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો. ત્યારે વારંવાર બનતી આવી અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા અહીં વહેલી તકે સૂચક બોર્ડ તેમજ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. ચોકડીથી લઈને ગજાનંદ સોસાયટી સુધીના કે સૂચક કોઈ જાતના બોર્ડ પણ નથી કે તંત્રને એટલું ધ્યાન આપવા માંગીએ છીએ કે અહીંયા એક સૂચક બોર્ડ મૂકો કે બમ્પ મૂકો કે વારંવાર અહીંયા એક્સિડન્ટ થાય છે. તંત્ર કોઈ જાગતી જ નથી તો શું કોઈનું મરણનું રાહ જોઈ રહ્યા છે? જો મરણ થવાનું હોય તેવું કરીએ. હમણાં પણ દુર્ઘટના એક થઈ, એક આખું ગાડી ચડી ગઈ ડિવાઈડર ઉપર, મહા મહેનતથી પબ્લિકે બહાર કાઢી. એ તો માલિકની મહેરબાની કે કોઈનું મરણ ના થયું. ના તંત્ર કદાચ રાહ જોતી હોય તો કોઈનું મરણ થાય પછી અમે સૂચક બોર્ડ મૂકીએ. અમારે શું માંગ છે? બસ અમારે સૂચક બોર્ડ જોઈએ, બમ્પ પણ જોઈએ. એટલે જો વહેલી તકે મૂકાય તો ઘણું સારું. મારું નામ ગુલામભાઈ ખત્રી. અલીપુરા ચોકડીથી લગાઈ ગજાનંદ કોમ્પ્લેક્સ સુધી આ નેશનલ હાઈવે છે આપનો. આ જવાળી પબ્લિક છે, પાવાગઢ બધી બાજુ જાય છે અને ઘણા બધા બનાવ બની રહ્યા છે. એમના બોડેલીમાં વારંવાર અકસ્માત થઈ રહ્યા છે. જૈસે કે તમે ઉદયપુર રોડ પર બમ બની ગયા છે, પછી આપણે છોટાઉદેપુર રોડ પર બમ બની ગયા છે, વડોદરા રોડ પર બમ બની ગયા છે, પણ અમારે અલીપુરા ચોકડીથી લગાઈ અને પાવાગઢ રોડ પર એક બી બમ નથી. એટલે અમારે સરકારશ્રીને એવી જ માંગ છે દિશા મુજબ કે અહીં 3-4 બમ મેકાઈ દો અને જે ડિવાઈડર છે ત્યાં જગ્યાએ લોકોને કંઈક ડિવાઈડર મોટા કરો અને કંઈક બોર્ડ મૂકો કંઈ ભાઈ ડિવાઈડ એવું છે અને આ ડેપો છે એની જગ્યાએ કંઈક લોકોને બતાવો. હમણાં એક ગાડી ફોર વ્હીલર ગાડી હતી તે ડિવાઈડર ઉપર ચડી ગઈ અને ધક્કા મારી મારીને અમે લોકોએ બહાર કાઢી. મારું નામ ધનરાજ પંચોલી.